લોક સાહિત્યકાર માયા આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર છે તેમની મુશ્કેલીઓ સતત વધતી દેખાઈ રહી છે, કેમ કે તેમના પુત્ર પર આરોપ લાગ્યા છે કોળી સમાજના આગેવાનને ફટકારવાના। હવે આ મામલે વધારે એક મોટા નેતા છે તેમને એન્ટ્રી થઈ છે અને તેમણે કોળી સમાજ અને આહિર સમાજને લઈને શું નિવેદન આપ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે તેમના પર ગંભીર આરોપ લાગ્યા છે અને આરોપ લગાવનાર વ્યક્તિ બગદાણા ધામના સેવક છે અને તેમણે કહ્યું છે કે થોડાક દિવસ પહેલા માયા આહિર છે તેમણે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન આ બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનો જે ઉલ્લેખ કર્યો હતો તે જ મામલે તેમણે ફોન કરી આ માયા આહિર છે તેમનું ધ્યાન દોર્યું હતું અને ત્યાર પછી માયા આહિરે માફી માંગતો વિડીયો બનાવ્યો હતો અને તેમના પુત્ર જયરાજ આહિર છે તેનો ઈગો ગવાય છે, તે કેટલાક વ્યક્તિઓને મોકલે છે અને મને મારે છે આવો આરોપ પણ આ બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત ભાઈ જે લગાવી રહ્યા છે। આ મામલો હવે તૂલ પકડી રહ્યો છે। આ મામલામાં એન્ટ્રી ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીની પણ થઈ ચૂકી છે અને તેમણે ન્યાયની માંગણી કરી છે અને ત્યાં સુધી કહ્યું છે કે એવું કરવાનું છે કે કોળી સમાજના કોઈ વ્યક્તિ છે તેને કોઈ કાંકરી ચાળો ન કરી જાય અને બગદાણાના પોલીસ ઇન્સ્પેક્ટર આ મહિલા પીઆઈ છે ડાંગર તેમની પણ બદલી આ મામલામાં થઈ છે, કેમ કે તપાસ યોગ્ય રીતે નથી થઈ તેવી વાત સામે આવી છે અને હવે આ જ વિવાદમાં એન્ટ્રી થઈ છે કરચનદાસ બાપુ ભાદરકાની। વિગ્રહસ્ય સમાધાનસ્ય સર્વતમઃ ઉપાયઃ વાસ્તવિકતામ સ્વીકુર્વંતુ। અર્થાત વિવાદને નાથવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી। વાત મારે એ કરવી જે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક બગદાણાથી જે અશાંતિનો માહોલ ઊભો થયો છે એ બાબતે મારે કહેવું છે કે વાસ્તવિકતા સમજવાની જરૂર છે। આહિર સમાજ અને કોળી સમાજ મારે પૂછવું છે કે વાત સૌરાષ્ટ્રની હોય તો સૌરાષ્ટ્રમાં કયો આહિરભાઈ એવો છે કે જેનો એક પણ મિત્ર કોળી ન હોય, અને કોળીભાઈને મારે પૂછવું છે સૌરાષ્ટ્રમાં હોય અને તમારો એક પણ મિત્ર આહિર ના હોય, આવા લોકો શોધવા લગભગ અશક્ય છે, કારણ કે પેઢીઓથી એ પ્રેમ ભાવ અને પારસ્પરિકતા રહી છે। કોઈ આહિરોનું ગામ હોય અને ત્યાં કોળી ભાઈઓ ના હોય, અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં આહિરભાઈ ના હોય, આવા ગામો શોધવા પણ અઘરા છે। એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે। આવો પેઢીઓ જૂની આપણી લાગણી, પેઢીઓ જૂનું આપણાપણું એને યાદ કરીએ। અને હા, હું એ વાતમાં સહમત છું કે જે કંઈ ઘટના ઘટી એ દરેક સમાજના નેતા તરીકે જે તે સમાજના નેતાઓએ બંધારણને આગળ કરવું જોઈએ। આમ પણ નેતા એ છે જે સાંધે, નેતા ક્યારેય સમાજના નામે જ્યારે પોતાના સ્વાર્થ માટે કંઈક કામ કરતો હોય તો વાસ્તવલક્ષી રીતે એ નેતાની વ્યાખ્યામાં, પછી એ સામાજિક હોય કે રાજકીય હોય, વાસ્તવિક રીતે એ નેતાની વ્યાખ્યામાં નથી આવતા। એટલે દરેકને પ્રાર્થના કરું છું કે બંધારણીય રીતે સત્યમેવ જયતે, સત્ય સાથે હંમેશા રહેવું જોઈએ, પણ વિવાદમાં ને વિવાદમાં જે પેઢીઓ જૂનો પારસ્પરિક પ્રેમ છે, લાગણી છે, આપણાપણું છે, એને અંશભાર પણ દાગ ન લાગે એનું ધ્યાન રાખવું એ તમારો મારો બંને સમાજના દરેક નાગરિકનો ધર્મ છે। આવો સાથે મળીને એ ધર્મ નિભાવીએ, આપણી પરંપરા, આપણો પ્રેમ, આપણી શાંતિ યથાવત રાખીએ કે જેને કારણે ક્યાંક કોઈને અન્યને આંતરિક રીતે હસવાનો મોકો ન મળી જાય અને પછી એ રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક હોય, કોઈ અન્યને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો મોકો ના મળી જાય એટલી સમજણ કેળવીએ અને આપણા પ્રેમને, સત્યને નજર સમક્ષ રાખીને, બંધારણને નજર સમક્ષ રાખીને, આપણા ભૂતકાળને નજર સમક્ષ રાખીને એ પ્રેમને વધુ મજબૂત બનાવીએ અને ક્યારેય કોઈની દોરવણીથી આપણે વિવાદ ઊભો ન કરીએ। જય હિન્દ, ભારત માતા કી જય, જય દ્વારકાધીશ, જય વીરમા દાદા।
આમ કરશનદાસ બાપુ ભાદરકાએ આ આહિર સમાજ અને કોળી સમાજના આગેવાનોને અપીલ કરી છે, વાસ્તવિકતા સ્વીકારવાની વાત કરી છે અને જે પ્રકારે હવે વિવાદ વધારે વકરી રહ્યો છે તેણે ગુજરાતનું રાજકારણ પણ ગરમ કરી દીધું છે અને હવે જોવાનું તે પણ રહેશે કે આ કોળી સમાજના આગેવાનો વારંવાર જે ન્યાયની માંગણી કરી રહ્યા છે, આ જ નવનીતભાઈ આરોપ લગાવી રહ્યા છે માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર, તો શું આવનારા દિવસોમાં આ જયરાજ આહિરે જો હુમલો કરાવ્યો હોય તો તેને આ પોલીસ આરોપી બનાવશે કે નહીં બનાવે તેવી પણ અત્યારે ચર્ચાઓ ઉઠવા પામી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।